ટૂંકમાં થંભ જગાવવામાં આવ્યો અને એ ધગધગતા થંભની સામે જોઈ અને હરણાકશી એમ કે પ્રહલાદ આ થંભની અંદર તને તારો પરમાત્મા દેખાય છે કે હા મને મારો પરમાત્મા દેખાય છે અને હરણાકશી એમ કીધું જો તને તારો પરમાત્મા દેખાતો હોય તો તું તારા પરમાત્માને બધ ભરી લે. હવે પહેલી વાર પ્રહલાદની શ્રદ્ધા આંચકો ખાઈ ગયો. શ્રદ્ધા અને વિશ્વાસ એ અલગ છે. શ્રદ્ધા આંધળી હોઈ શકે, વિશ્વાસ અડગ હોય. શ્રદ્ધા આંધળી હોઈ શકે, વિશ્વાસ અડગ છે. પહેલી વાર પ્રહલાદની શ્રદ્ધામાં આંચકો ખાઈ ગઈ અને ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ પરમાત્મા ઉભા થઈ ગયા. માતાજી પગ ચંપી કરી રહ્યા છે. ભગવતી લક્ષ્મી ભગવાન વિષ્ણુને એમ કહે દેવ અચાનક ઉભા કેમ થયા કે પ્રહલાદની શ્રદ્ધા ડગી છે, એનો વિશ્વાસ ડગી. પેલા મારે જવું પડે નહીં જગતમાં, નકર મારો કોઈ ભરોહો નહીં. કે થંભયું નો થયો અને લાલ તણ ખાજરે અને ટેર પ્રહલાદની કાન આવે. પછી સુખથી શેષના શયનમાં ઓલા ઊંઘ નરસિંહને કેમ આવે. સુખથી શેષના શયનમાં ઓલા ઊંઘ નરસિંહને કેમ આવે.